શ્રી રામ જય રામ જય જય રામ 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 પ્રભુ ये पर ये जय हनुमान जय આજે અરસ પર સરાયને સોકેયો ભર્યા પડકે હનુમાન દેનો વાસ પડકે ગરુડ દેનો વાસ અરસ પર સવાલાને સોકેયો ભર્યા પડકે પડકે લક્ષ્મણી નો વાસ રસ પરસ ફલાને સકેયો ભર્યા અરે હા મારે પ્રભુના દર્શન કરવા છે અરે હા નામના પરવડ્યો એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે રાજી ખુશીથી મારી દ્વારકાની માલપા આવવાની રજા આપો અરે લાય પ્રભુને લેલા ને પાટા બાંધા રુધિરની ધાર વરસી લાય છે તો પેલા પ્રભુને એ પૂછી લે
લાડુડા મારા લેલા લાડીલા ભગતે અમાને લાડુડા માયા લાડુડા માયા મને પરબો લાડો રે મારવાથી લેલાટ નવા રે ફૂટ્યા સાચા બોલો ને મારા લાડો રે મારવા કે લેલાટ નવા રે ફૂટ્યા અરે હા પ્રભુ જે હોય મને સચોટ કરાવો મારા નાથ હા પ્રભુ મને લાડુ જમાડવા માટે આવ્યા હતા એ બધાથી મૂર્તિમાં મેં સ્વાદ સ્વરૂપ ધારણ કર્યું અને મેં મારા લાડીલા ભગતના લાડુ નો જમા એટલા માટે ગાળાની જારીના માયરા મોની માર એ ફરારા ફૂટી ગયા આટા રે મેં પાકા અજમલ એના રે બાયા વંદના વંદનાય જમાલ રાયને કે આ જમાલ આવ્યા મારે વંદના વંદને જમાલ રાજાને પરબો આટલો ગુનો રે મારો માપકરો હે જીવન મનાયા કરો આટલો ગુનો રે મારો માપકરો
આથી છતાંય આજ એટલી કસોટી કરીને સાત સાત સમુદ્ર વલોવીને આજ મારી દ્વારકાની માલિકા આવવાનું કાંઈ કારણ બતાવો ભગત, કારણ બતાવો ભગત. અરે હા પ્રભુ, તમે તો અંતરી આમી છો હે, બધું જાણવા છતાંય શા માટે મને પૂછો છો? અરે મારા લાડીલા ભગત, આજ આ દુનિયાની માલિકા જાણવા છતાં મારે અજાણ બનવું પડે. અરે હા પ્રભુ, કારણ કે આજ એવું સમજી લો કે આજ આ દ્વારકાના નાથને તમારા મુખે સાંભળવાની ઘણી ઈચ્છા થાય છે. અરે સાંભળો પ્રભુ, એક સવારત અને એક પરમારથ માટે આવ્યો છું પ્રભુ. ભગત, એવું તે કેવું તમારું સ્વાર્થ ને એવું તે કેવું તમારું પરમાર્થ, આને મને જરીક તમારી વિગત સર મને જાણ કરી લો. અરે હા પ્રભુ, સવારત મારું વિશે કે હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ, અને પરમારથ મારું વિશે કે બાર બાર ગાવની ભેરબા મનુષ્ય કે પંખી નથી રહેવા દેતું, એનું કાક કરો મારા નાથ. અરે મારા લાડીલા ભગત, ભેરબા તો ટૂંક સમય હવે આવી ગયો છે મારા ભગત. અરે હે મારા લાડીલા ભગત, કદાચ જો આ બાજુ સૂર્ય નારાયણ ઉગે ને તો આ બાજુ જરૂર સૂર્ય નારાયણ ને પણ આથમવું પડે છે. કદાચ મારા ભગત આ ડાબા હાથની મુઠ્ઠી બંધ કરી દો ને તો આ જમણા હાથની મુઠ્ઠી જરૂર ખુલી જાય છે ભગત, ખુલી જાય છે ભગત. આ દુનિયાની માલિકા જેના નામ છે ને એના અવશ્ય નાશ છે ભગત, અવશ્ય નાશ છે ભગત. છતાંય આજ એટલી કસોટી કરીને મારી દ્વારકા લીધી આવ્યા દ્વારિકાનો નાથ કોઈને ખાલી હાથે કે કદાચ ઉદાસ થઈ ન મોકલે. અરે મારા ભગત, આજ આ દ્વારિકાનો નાથ, આજ હું કહું, અરે તમે મારી વાત કહું, અરે તમે મારી વાત એ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અમર ડાલીના કેટલા પુષ્પયા હતા. અરે મારી અરે મારી અરે મારી રે કે અરે મારી સેવા કરો એવા અમર ડાલીના એક પુષ્પયા હતા. એ ભાગ્યા મેળા તમારા અમારા દાદીના એક મેં પુષ્પ પાયા જા. એ ભાગ્યા મેળાની વાળું. એવા અમર ડાલીના પેલા પુષ્પયા. અરે ભગત, આમાં દાદીના એક પુષ્પ આવ્યા સૌ સોનાના પારણિયામાં બધાઈ નવ નવ માસ એની સેવા કરજો, જેથી કરીને મારા મોટા ભાઈ અવતારી તમારા ગાજની મારી પાસે અવતાર ધારણ કરીને તમારા વાંજ્યા મેળા ભાંગે, વાંજ્યા મેળા ભાંગે. છતાંય ભગત, આજ તમે ઉદાસ થઈને કેમ ઊભા છો મારા લાડીલા ભગત? અરે હા પ્રભુ, કહેવાય કે મારી પાસે કીધું છે 1 રૂપિયા રૂપિયા વાળાને, એક પુત્ર પુત્ર વાળાને. પુત્ર આપો તો જગતની અંદર પૂજવા લાયક ને તમારી લાયક મારા નાથ. અરે એ મારા લાડીલા ભગત, આજ તમને મારી જેવો પુત્ર અખિલ બ્રહ્માંડની માલિકાથી ક્યાંથી ગોતી લાવું ભગત? ક્યાંથી ગોતી લાવું? અરે હા પ્રભુ, તમે પોતે મારા ઘરે અવતાર ધારણ કરો મારા નાથ. અરે મારા લાડીલા ભગત, તમે શું આજ મારી માંગણી કરવા માંગો છો એમ? હા પ્રભુ. તો અરે મારા લાડીલા ભગત, હું તમારા રાજની મારી પાસે અવતાર ધારણ કરું એની મારી 3 શરત છે.
જો આ મારી ત્રણ શરત તમને મંજૂર હોય તો અખિલ બ્રહ્માનો નાથ પોતે તમારા રાજની માલિકા વધારે. અરે હા પ્રભુ, એવી તમારી શું શરત છે? સાંભળો ભગત, મારી પહેલી શરત કે જ્યારે મારે 54 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ લેવાનો સમય દેવો પડે. ભગત સાંભળો, મારી બીજી શરત કે જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે, સમાધિ લેવાની વેળા આવે ત્યારે ઉપરથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ મારો સમાધિનો પડદો હટાવવા ન દેતા, નકર કુમરા કુલની માલપા કૃષ્ણ પરમાત્મા કોઈ અવતાર ધારણ નહીં કરે, અવતાર ધારણ નહીં કરે. અરે મારા ભગત સાંભળો, મારી ત્રીજી શરત, જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે ત્યારે હે મારા લાડીલા ભગત, હે મારા લાડીલા ભગત, તમારી આંખની માલપાથી જો આહુડું ન પડવું જોવી પડશે ને તો દુનિયાની માલપા કૃષ્ણ પરમાત્મા તમારા રાજની માલપા અવતાર ધારણ નહીં કરે, અવતાર ધારણ નહીં કરે. અરે હા પ્રભુ, જગતની અંદર કયો એવો બાપ હોય હે કે પોતાનો દીકરો સરસ પામતો હોય ને બાપના આંખમાં આંસુ ન હોય હે મારા નાથ? એ આ મારી ત્રણ શરત મંજૂર હોય તો અખિલ બ્રહ્માનો નાથ મુરલીધર તમારા રાજની માલપા પધારે. બહુ સારું પ્રભુ. સચિનભાઈ, આજ કૃષ્ણ પરમાત્મા હારી ગયા, સમય આવે ને તેથી ભગવાનને પણ હારવાનો સમય આવે. એ આજે મારો ભગત જીતી ગયા છે. ભગત ધન છે તમારી ભક્તિને, કારણ કે આ તો તમારા પૂર્વ જન્મની કમાણી બને મારા રાજન, બને મારા રાજન. હે મારા ભગતજી ચાલે ભગવાન હારી રે ગયા. મારા ભગત જીતાને ભગવાન હારી રે એ તમને મારા દ્વારિકાના નાથ ભગત મારા. ભગતજી ચાને ભગવાન હારી રે ગયા. તમને અમે દાન સોયાયા મારા ભગત જીતાને ભગવાન હારી રે અરે ભગત, એ અમર કાલીના તમને બીજા પુષ્પ આવતું તમારા રાજની માલપા જન સળ સોનાના પારણિયાની માલપા બધાઓ દ્વારકાનો નાથ પોતે તમારા રાજની માલપા આવતા હતા, તમારા રાજની માલપા આવતા હતા. એ આવે હરિના. એ જાઉં છું, હવે લઈ જા, હવે લઈ જા. અમારા લાલીના બીજા પુષ્પ માયા. એ લઈ જાઓ આપું તમને રાજન એમાં અમારા લાલીના બીજા પુષ્પ આપું કેવા મારો નવા નવા અમારા લાલીના બીજા પુષ્પ માયા. અમારા લાલીના બીજા પુષ્પ આપું તારા બેટાને એ પાલા એ આજથી મારા પિતારે તમે બાળક અમે તમારા તમને નરકા દ્વારિકાના નાથ. મારા બાપુ રે, તમે ને બાળક અમે તમારા. તમને એ નયા દ્વારકાના પિતાને તમે બાળક અમે તમારા અરે રાજા અજમલ,
હા પ્રભુ, જે તમે મને પહેલું પુષ્પ આપ્યું એનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું મારા? એના નામ તમે રૂડા વિરમદેવ જેવા રાખજો. અરે હા પ્રભુ, જે મને બીજું પુષ્પ આપ્યું એનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? એના નામ તમે એવા રાખો કે આ આખા બધા પાપીઓના પાપ હરી જાય. જે આ બધા દુખીઓ રહેશે ને એના દુઃખ હરી અને મારી પાસે રાખી લઉં એવા રામા પીર જેવા મારા નામ રાખજો ભગત. અરે હા પ્રભુ, તમે આવો એની કાક મને સાઈલ આપો મારા નામ. અરે મારા લાડીલા ભગત, મારી 1401 સાલ. અરે હા પ્રભુ, તો એની કાક મને તિથિ આપો. એ ઓલી તિથિ 11 વર્ષ ગરું વાર. અરે હા પ્રભુ, તમે આવો એની મને ખબર કેમ પડે? અરે મારા ભગત, જ્યારે મારા માતા મિનળદેવ ગૌશાળામાં જાણે નીંદ કરવા જાય ત્યારે ઓલા દૂધડા સુલે મૂકીને જાય. એ દૂધડા હું મારી જમણા પગની ધુજારીએ જ્યારે ઉભરાય ત્યારે મારા જમણા પગની ધુજારીએ હું ઠારી દઉં ને ત્યારે ધારજો. પણ એ હું કહું તેથી કુમકુમના પગલા પાડું, તેથી મેલની મારતા કુમકુમના પગલા પાડું, તેથી ક્યાં માટે ના 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 પગલા પાડી દવને તમારે એની નાની 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 પગલી પાડું મેલ મારે સાચો દાદા મારા ઉમા કુમના
માંગી લેજો, કારણ કે પાછળથી પસ્તાવાનો વારો ન હોય. અખિલ બ્રહ્માંડનાથ તમારી માટે અતિ પ્રસન્ન થયા છે. અરે હા પ્રભુ, તો એક સત્યનો કોલ આપી દો મારા નાથ. પ્રાણ જાય પણ કાનુડાના વચન ન જાય, આ મારો સત્યનો કોલ છે. જાઓ.